હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 9 સબક સંયોજનોમાં કોયડો 9.3 અને 9.4 વિશેની ચર્ચા કરવાના છે બાળકો. એને સમજવાના છે. કોયડો 9.3 પ્રકારના જે પ્રશ્નો હોય તેને કઈ રીતે ઉકેલવાના, કોયડો 9.4 પ્રકારના પ્રશ્નોનો ઉકેલ શું હશે, બરાબર, તેની ચર્ચા કરવાની છે. ત્યારબાદ બાળકો આપણે લખાણ સંબંધિત પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 9.1 અને 9.2 પણ ઉકેલવાના છે. ક્લિયર છે બાળકો? આની પણ સમજૂતી, આને પણ આપણે સમજવાના છે કે આ પ્રશ્ન કઈ રીતે થાય ને એના ઉકેલ શું આવશે, બરાબર. તો બાળકો, આપણે શરૂઆત કરવાના છે કોયડો 9.3 થી. પહેલા બંને કોયડો આપણે કમ્પ્લીટ કરશું અને પછી લખાણ સંબંધિત પ્રશ્નોમાં 9.1 અને 9.2. તો બાળકો, હવે આપણે જોવાનું છે કોયડો 9.3. નીચેના સબક સંયોજનોના આઈયુપીએસસી નામ લખો. ક્લિયર છે બાળકો? તો સબક સંયોજનોમાં આઈયુપીએસસી નામ, તો બાળકો આ સબક સંયોજનો આપ્યા છે, બરાબર. કોયડો 9.3 માં એ છે PTNH3 twice ClNO2. ક્લિયર? તો બાળકો, PT જે છે, અહીંયા PT જે છે તે પ્લેટિનમ માટે છે, બરાબર. તો મધ્યસ્થ પરમાણુ પ્લેટિનમ સંક્રાંતિ ધાતુ તત્વ જે છે, બરાબર, તે પ્લેટિનમ અહીંયા મધ્યસ્થ પરમાણુ છે, કેન્દ્રસ્થ પરમાણુ છે, બરાબર છે, સબક સંયોજનમાં. તો બાળકો, એની સાથે આ લિગેન્ડ લાગેલા છે, NH3 લિગેન્ડ લાગેલા છે, NH3 બે લિગેન્ડ લાગેલા છે, Cl નો લિગેન્ડ લાગેલો છે, પછી NO2 લિગેન્ડ લાગેલો છે. બીજી વસ્તુ બાળકો તમને જણાવી દઉં કે અહીંયા જે NH3 લિગેન્ડ છે તે તટસ્થ લિગેન્ડ છે, Cl ઋણ વિભાજિત લિગેન્ડ છે, બરાબર, અને NO2 જે છે તે પણ બાળકો ઋણ વિભાજિત લિગેન્ડ છે. બીજી વસ્તુ બાળકો શું છે કે NO2 લિગેન્ડ જે છે તેમાં દાતા પરમાણુ 2 છે, એટલે નાઇટ્રોજન વડે પણ પ્લેટિનમને જોડાણ થઈ શકે અને ઓક્સિજન વડે પણ પ્લેટિનમની સાથે જોડાણ થઈ શકે, સર્વક્ષ સંયોજક બંધ બનાવી શકાય, બરાબર. તો બાળકો, અહીંયા જોવાનું છે કે NO2 જે છે, બરાબર, NO2 સ્વરૂપે અહીંયા આપણે લખ્યું છે લિગેન્ડ, એટલે નાઇટ્રોજન વડે જ પ્લેટિનમને જોડાણ થયું છે. ક્લિયર છે બાળકો? જો ઓક્સિજન વડે થતું હોય ને તો આપણે ONO લખવો પડે. પરંતુ બાળકો, એ સૂત્રમાં સબક સંયોજનના સૂત્રમાં એ લોકોએ NO2 આપેલું છે, એટલે પ્લેટિનમ મધ્યસ્થ પરમાણુ પ્લેટિનમ વડે જોડાણ જે છે તે કોનાથી થતું છે? તો દાતા પરમાણુ નાઇટ્રોજન વડે થતું છે. તો બાળકો, આનું નામ શું થશે? તો આપણે મધ્યસ્થ પરમાણુ જે છે, કેન્દ્રસ્થ પરમાણુ છે, તેનું નામ આપણે પહેલા નથી લખવાના, બરાબર, પરંતુ એની સાથે જે જોડાયેલા લિગેન્ડો છે, બરાબર, એ લિગેન્ડોના નામ આપણે આમાં પહેલા લખવાનું છે. અને પછી અંતે આપણે મધ્યસ્થ પરમાણુ પ્લેટિનમનું નામ લખશું અને એ નામ લખ્યા પછી આપણે શું કરશું બાળકો? તો એ પ્લેટિનમ જે છે, બરાબર, મધ્યસ્થ પરમાણુ પ્લેટિનમનો આપણે ઓક્સિડેશન આંક લખશું, જે કે આપણે રોમન નંબરમાં લખવાના છે, રોમન આંકમાં આપણે લખશું, બરાબર. તો બાળકો, જો સૌથી પહેલો લિગેન્ડ કયો છે? તો એમોનિયા છે. તો એમોનિયા માટે બાળકો જે નિયમ પ્રમાણે આઈયુપીએસસી સબક સંયોજનોના આઈયુપીએસસી નામ લખવાના જે નિયમ છે તે નિયમ પ્રમાણે આપણે બાળકો એમોનિયા શબ્દ નથી ઉપયોગ કરતા, પરંતુ અમાઇન શબ્દ ઉપયોગ કરતા છીએ. અને બાળકો, અમાઇન, તો એમોનિયા કેટલા છે? 2 છે, એટલે બાળકો આપણે ડાઈ પૂર્વક લગાવશું. તો બાળકો, અહીંયા આપણે નામમાં શું લખવાના છે? ડાઈ પૂર્વક લગાવશું, ડાઈ લખશું, કેમ કે 2 છે એટલે. પછી બાળકો આપણે શું લખશું? અમાઇન. અમાઇનમાં 2 માં આવશે, એક અડધોમાં ને એક આખોમાં, બરાબર, ડાઈ અમાઇન. પછી બાળકો, અમાઇન એમોનિયા પછી કયો છે? NH3 પછી કયો લિગેન્ડ છે? તો Cl છે. તો Cl ને પણ બાળકો આપણે ક્લોરાઇડ નથી કહેવાના, ક્લોરાઇડો કહેશું આપણે. ક્લિયર છે? શું કહેવાના આપણે બાળકો? ક્લોરાઇડો. અને કન્ટિન્યુઅસ લખવાના છે, ક્લોરાઇડો. પછી બાળકો શું છે? NO2 છે. તો બાળકો, NO2 આપણે શું કહેવાના છે? આઈયુપીએસસી સબક સંયોજનના આઈયુપીએસસી ના નિયમના આધારે આપણે શું લખવાના છે? આઈયુપીએસસી નિયમ લખવાના જે આઈયુપીએસસી લખવાના જે નામ લખવાના જે નિયમ છે તે નિયમ પ્રમાણે NO2 ને આપણે શું કહીએ બાળકો? તો નાઇટ્રાઇટો કહીએ. ક્લિયર છે બાળકો? શું કહીએ છીએ? નાઇટ્રાઇટો. તો બાળકો, નાઇટ્રાઇટો આપણે લખશું NO2 માટે. નાઇટ્રાઇટો. ક્લિયર છે બાળકો? નાઇટ્રાઇટો લખાઈ ગયું. હવે નાઇટ્રાઇટો લખ્યા પછી નાઇટ્રાઇટોમાં બાળકો મેં તમને કીધું કે 2 દાતા પરમાણુ છે, એક નાઇટ્રોજન છે અને બીજો ઓક્સિજન છે, બરાબર છે. તો નાઇટ્રોજન અને ઓક્સિજન 2 દાતા પરમાણુ છે. તો બાળકો, કોના વડે જોડાણ થયું છે પ્લેટિનમનું?
તો બાળકો પ્લેટિનમનું જોડાણ જે છે તે નાઇટ્રોજનની સાથે થયેલું છે. ક્લિયર છે બાળકો? તો નાઇટ્રાઇટો પછી આપણે શું કરશું, હાઇફન બતાવશું. હાઇફન પછી બાળકો આપણે નાઇટ્રોજનનો કેપિટલ N લખવાના છે, બરાબર. પછી પાછા હાઇફન રહેશે અને બાળકો પછી આપણે મધ્યસ્થ પરમાણુ બધા લિગાન્ડ લખાઈ ગયા. હવે આપણે મધ્યસ્થ પરમાણુ પ્લેટિનમનું નામ લખ્યા પછી એનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં લખવાના છે. તો બાળકો અહીંયા આપણે શું લખશું, પ્લેટિનમ. તો બાળકો આપણે પ્લેટિનમ લખ્યા પછી શું કરવાના છે, તો પ્લેટિનમ લખ્યા પછી આપણે રોમન આંકમાં લખવાના છે. આ પછી બાળકો કન્ટિન્યુ હોય, હું અહીંયા નીચે લખી દઉં છું, તમારે કન્ટિન્યુ કરવાનું હોય છે. ક્લિયર છે બાળકો? સોરી, અહીંયા પ્લેટિનમના કેટલા આવશે, +2 છે, +1 નથી. એટલે બાળકો અહીંયા રોમન આંકમાં કેટલું આવશે, પ્લેટિનમનો +2 ઓક્સિડેશન આંક છે. ઓકે, તો બાળકો +2 ઓક્સિડેશન આંક માટે આપણે રોમનમાં 2 લખી દીધું છે. તો બાળકો આ જે રોમનમાં 2 લખ્યું છે તે શું છે, પ્લેટિનમનો ઓક્સિડેશન આંક છે. ક્લિયર? તો બાળકો આખું નામ તમને વાંચીને બતાવું આના માટે. આ સર્વક સંયોજનનું આખું નામ શું આવશે, તો ડાયઅમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો એન્ડ પ્લેટિનમ 3. આ જે બાળકો K3Cr2O4 થ્રાઇસ, આનું નામ શું થશે બાળકો, તો આનું નામમાં બાળકો આપણે સૌથી પહેલા પોટેશિયમ જે છે આગળ છે, તો આપણે પોટેશિયમ નામ તો લખી દઈશું, બરાબર છે. તો પોટેશિયમ આપણે લખી દઈએ, પોટેશિયમ. હવે બાળકો સર્વાઘાતમાં પોટેશિયમ જે છે ઘનાયન છે, એ સર્વાઘાતમાં નથી, એ આયોનિક ક્ષેત્રમાં છે, બરાબર. હવે સર્વાઘ ક્ષેત્રમાં નથી એટલે આપણે પોટેશિયમ નામ લખી દીધું. હવે બાળકો સર્વાઘ ક્ષેત્રની અંદર જે કંઈ પણ લિગેન્ડ છે, લિગેન્ડના નામ આપણે પહેલા લખશું અને એ લિગેન્ડની સંખ્યા કેટલી છે, તો બાળકો લિગેન્ડ અહીંયા C2O4 એટલે કે ઓક્ઝેલેટો લિગેન્ડ છે અને કેટલા છે સંખ્યામાં 3 છે. તો 3 માટે આપણે પૂર્વક લગાવશું ટ્રાય, બરાબર. તો પોટેશિયમ પછી ટ્રાય, સોરી આ રીતે નહીં, ટ્રાય. તો લોકો ટ્રાય અને પછી ઓક્ઝેલેટો છે એટલે ટ્રાય ઓક્ઝેલેટો, ઓક્ઝેલેટો, ટ્રાય ઓક્ઝેલેટો. ક્લિયર છે બાળકો? ટ્રાય ઓક્ઝેલેટો. પછી ક્રોમિયમ લખશું, ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમિયમ. અને પછી બાળકો રોમન આંકમાં 1 2 3 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે બાળકો, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક છે 3 એટલે બાળકો ક્રોમિયમ પછી આપણે ઓક્સિડેશન આંક 3 લખશું. ક્લિયર છે? તો પોટેશિયમ ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમિયમ 3, બરાબર, ઓક્સિડેશન આંક 3 લખશું. ક્લિયર છે બાળકો? તો બાળકો આ લખી લો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો, આન્સર લખી લો બાળકો. તો બાળકો હવે આપણે કોયડા 9.3 માં સી જોશું. તો બાળકો સી, ડી અને ઈ એના પ્રશ્ન આપ્યા છે ને આપણે ઉકેલ લખવાના છે. તો બાળકો અહીંયા જોઈ લો, આ સંકીર્ણનું સૂત્ર આપ્યું છે, બરાબર, સર્વક સંયોજનનું સૂત્ર આપ્યું છે COCl2En2Cl. તો બાળકો તમને જણાવી દઉં કે અહીંયા CO જે છે તે શું છે, કોબાલ્ટ છે, Cl શું છે, ક્લોરાઇડ છે, બરાબર, જે આપણે ક્લોરાઇડો કહેશું. પછી En શું છે બાળકો, તો ઇથેન 1,2 ડાયએમાઇન છે, બરાબર. En શું છે, એ દ્વિદંતીય લિગાન્ડ છે, બરાબર. દ્વિદંતીય લિગાન્ડ એટલે કે એક જ અણુની અંદર 2 દાતા પરમાણુ હોય, બરાબર. તો દ્વિદંતીય લિગાન્ડ છે. આખું નામ શું છે આનું બાળકો, આ શોર્ટ નેમ છે, હવે ટૂંક નામ છે. આ આખું નામ શું છે બાળકો, આ ટૂંક નામનો સંજ્ઞા છે, બરાબર. આખું નામ શું છે, ઇથેન 1,2 ડાયએમાઇન, બરાબર, ઇથેન 1,2 ડાયએમાઇન. પછી બાળકો આ શું છે, ક્લોરાઇડ. તો બાળકો આ ઇથેન 1,2 ડાયએમાઇન En કેટલા છે, 2 છે, બરાબર. તો 2 હોય ને તો બાળકો આપણે જ્યારે નામ લખશું તો 20 લખશું, બરાબર, કેમ કે આનું આખું નામ લખશું આપણે એટલે. તો કાઉન્સમાં કરશું ને આખા કાઉન્સનું આપણે 20 બતાવશું, 20 એટલે 2. તો બાળકો જોઈ લો આનું નામ આપણે કેવી રીતે લખવાના છે. તો બાળકો અહીંયા જો એટલે આના માટે ડાયક્લોરાઇડો, ડાયક્લોરાઇડો, પછી બાળકો 20 ડાયક્લોરાઇડો લખી દીધું છે.
હવે બાળકો આપણે શું કરવાના છે, તો હવે આના પછી આપણે 20 લખશું, બરાબર, જે કન્ટિન્યુ રહેશે. ડાયક્લોરાઇડો પછી 20, ડાયક્લોરાઇડો 20, પછી બાળકો 20 લખ્યા પછી આપણે 20 કોના માટે લખ્યું, તો Cl માટે તો આપણે Cl માટે આપણે ડાય લખી દીધું, પરંતુ 20 બાળકો આપણે En પછી જે ટ્વાઇસ છે ને તેના માટે આપણે 20 લખતા છે. તો બાળકો 20 આપણે કોના માટે, En માટે લખતા છે. તો En જે છે તે કૌંસમાં જ મૂકશું અને આપણે En નું નામ લખશું. તો શું નામ રહેશે બાળકો એનું, ઇથેન, ઇથેન -1,2 ડાયએમાઇન, ડાયએમાઇન, અમાઇન નથી બાળકો, આ એમાઇન આવશે. પછી બાળકો કૌંસ પૂરો. હવે આપણે કોબાલ્ટ, હવે કેમ કે સર્વાક ક્ષેત્રની અંદરના બધા જે લિગેન્ડ છે તે પૂરા થયો એટલે આપણે હવે કોબાલ્ટ લખશું અને કોબાલ્ટના ઓક્સિડેશન આંક લખ્યા પછી આપણે આ Cl માટે લખશું. તો બાળકો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક લખ્યા પછી અહીંયા આના પછી કોબાલ્ટ લખશું, કોબાલ્ટ, અને બાળકો ઓક્સિડેશન આંક એનો કેટલો છે, બાળકો ઓક્સિડેશન આંક એનો અહીંયા થોડોક નામ બહુ લાંબુ છે એટલે બાળકો અંદરથી જશે અહીંયા. કોબાલ્ટ લખ્યા પછી બાળકો આપણે એનો ઓક્સિડેશન આંક 3 લખી દઈએ, બરાબર, અને એના પછી બાળકો એના પછી ક્લોરાઇડ છે એટલે આપણે ક્લોરાઇડ લખશું, બરાબર. આ કન્ટિન્યુ ચાલતું છે. તો બાળકો જો આટલો લાંબો નામ આવે, ક્લિયર છે બાળકો, આખું નામ વાંચીને બતાવું તમને, આટલું લાંબુ નામ આવશે. તો બાળકો ડાયક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3, કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 3, બરાબર, ને પછી ક્લોરાઇડ, આ બાદનો જે ક્લોરાઇડ Cl છે તેના માટે ક્લોરાઇડ. ક્લિયર છે બાળકો. હવે બાળકો આપણે ડી નું જોશું, બરાબર. તો ડી માટે નામ શું આવશે બાળકો, તો NH3 છે, અહીંયા 5 છે અને અહીંયા CO છે. ક્લિયર. તો બાળકો અહીંયા સર્વાક ક્ષેત્રની અંદર કોબાલ્ટ મધ્યસ્થ પરમાણુ છે, NH3 લિગેન્ડ છે, કેટલા લિગેન્ડ છે, 5 છે, બરાબર, એટલે પેન્ટા અમાઇન આવશે. અને બાળકો CO છે, તો CO માટે આપણે શબ્દ કયો ઉપયોગ કરીએ, તો બાળકો કાર્બેનેટો, શબ્દ કયો ઉપયોગ કરીએ આપણે, કાર્બેનેટો. ક્લિયર છે બાળકો, કાર્બેનેટો ઉપયોગ કરશું શબ્દ. તો બાળકો અહીંયા નામ આપણે કેવી રીતે લખવાના, તો પેન્ટા, પેન્ટા કેમ લખું, 5 છે એટલે પછી પેન્ટા શું છે બાળકો, NH3, તો અમાઇન, પછી બાળકો આ શું છે, કાર્બોનેટો, CO એટલે કાર્બોનેટો, 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 ઓકે. CO એટલે બાળકો કાર્બોનેટો. પછી બાળકો આપણે શું લખવાના છે, કાર્બોનેટો પછી કોબાલ્ટ, કોબાલ્ટ, કાર્બોનેટો, કોબાલ્ટ, ઓકે. કોબાલ્ટ લખ્યું પછી આપણે શું લખશું બાળકો, ઓક્સિડેશન આંક 3 લખશું, બરાબર છે. કોબાલ્ટ લખ્યા પછી આપણે ઓક્સિડેશન આંક 3 લખશું ને પછી Cl, ક્લોરાઇડ, પછી ઓક્સિજન આંક 3 ને પછી આપણે Cl નો ક્લોરાઇડ લખશું. તો બાળકો આખું નામ શું થશે, તો પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ક્લિયર છે બાળકો. હવે બાળકો અહીંયા E, તો બાળકો આ જે છે સર્વાક સંયોજન, તે સર્વાક સંયોજનમાં બાળકો બે સંક્રાંતિ ધાતુ છે, બરાબર. એક અહીંયા મર્ક્યુરી છે Hg, અને બાળકો સર્વાક જે કે સર્વાક ક્ષેત્રની બહાર છે, આયનિક ક્ષેત્રમાં છે, અને બાળકો સર્વાક ક્ષેત્રની અંદર કોબાલ્ટ છે, બરાબર, એ પણ સંક્રાંતિ ધાતુ તત્વ છે. તો બરાબર અહીંયા મર્ક્યુરી અને કોબાલ્ટ બે સંક્રાંતિ ધાતુ તત્વ છે, તો બંનેના આપણે ઓક્સિજન આંક આપણે અહીંયા બતાવવાનું છે. તો બાળકો સૌથી પહેલા આપણે શું લખશું, તો બાળકો સૌથી પહેલા તમને જણાવી દઉં કે Hg એટલે મર્ક્યુરી, CO એટલે કોબાલ્ટ, પછી SCN છે બાળકો, આ SCN જે છે તે શું છે, તો આ શું છે બાળકો, થાયોસાઇનેટો છે. શું છે, થાયોસાઇનેટો. તો બાળકો થાયો કોના માટે કહેવાય, તો સલ્ફર માટે થાયો કહેવાય, અને Cn જે છે તેને આપણે સાયનાઇડ કહીએ, કાં તો નાઇટ્રાઇટો કહીએ, કાં તો સાયનાઇડ કહીએ, તો થાયોસાઇનેટો કહેવાય. SCN આખું હોય તો થાયોસાઇનેટો કહેવાય. બીજું વસ્તુ બાળકો કે થાયોસાઇનેટોમાં છે ને
સલ્ફર વડે પણ જોડાણ થઈ શકે, નાઇટ્રોજન વડે પણ જોડાણ થઈ શકે, બરાબર છે. પરંતુ અહીંયા બાળકો સલ્ફર વડે જ જોડાણ થશે આ કોબાલ્ટને. ક્લિયર? કેમ કે આપણે HCl લખ્યું છે, NCS નથી લખ્યું, HCl લખ્યું છે એટલે સલ્ફર વડે જ કોબાલ્ટનું જોડાણ થતું છે. એ વસ્તુ ક્લિયર થાય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આનું નામ શું થશે? તો બાળકો આનું નામ આપણે આ રીતે લખશું, મર્ક્યુરી. બરાબર, મર્ક્યુરી. મર્ક્યુરીનો બાળકો અહીંયા ઓક્સિજનાંક શું છે? તો 1. શું છે? 1. પછી બાળકો મર્ક્યુરી ઓક્સિજનાંક 1 થઈ ગયો. હવે આપણે સર્વાત ક્ષેત્રની અંદરના નામ લખવાના છે. તો બાળકો અહીંયા આપણે પહેલા શું કરીએ? તો લિગેન્ડનું નામ લખીએ અને પછી મધ્યસ્થ પરમાણુનું નામ લખીએ, બરાબર છે. તો લિગેન્ડ શું છે બાળકો? SCN એટલે કે થાયોસાઇનેટો છે. કેટલી વખત છે? તો 4 વખત છે. એટલે બાળકો 4 માટે આપણે પૂર્વક શું લગાવીએ? તો ટેટ્રા. શું લગાવીએ? ટેટ્રા. ક્લિયર છે બાળકો? તો ટેટ્રા પૂર્વક આપણે લગાવવાના છે, બરાબર. ટેટ્રા પૂર્વક લગાવશું અને ટેટ્રા પૂર્વક લગાવ્યા પછી SCN. ટેટ્રા પૂર્વક લગાવ્યા પછી આપણે SCN. SCN નું બાળકો આપણે શું લખીએ? થાયોસાઇનેટો. બરાબર, થાયોસાઇનેટો. થાયોસાઇનેટો. ક્લિયર છે બાળકો? થાયોસાઇનેટો. ટેટ્રા થાયોસાઇનેટો લખાઈ ગયું. એના પછી બાળકો આપણે શું લખવાના છે? તો CO કોબાલ્ટ. બરાબર, થાયોસાઇનેટો શું છે? કોબાલ્ટ. તો બાળકો કોબાલ્ટ અહીંયા શું છે? આખો જે છે ને આ તે આયન જેવો છે, તે જોવો બાળકો. અહીંયા જે સંકીર્ણ આયન દેખાતું છે ને, સર્વક ક્ષેત્રનો જે આયન દેખાય ને બાળકો, તે ઋણ આયન છે. એટલે આપણે કોબાલ્ટ નહીં લખાય, કોબાલ્ટેટ લખાય, બરાબર છે બાળકો. તો ઋણ આયન હોય ત્યારે આપણે શું લખવું પડે બાળકો? તો કોબાલ્ટેટ. બરાબર. આ બધા કિસ્સામાં બાળકો આપણે શું લખ્યું છે? કોબાલ્ટ લખ્યું છે. અહીંયા કોબાલ્ટ લખ્યો અને બાળકો અહીંયા પણ કોબાલ્ટ લખ્યો. તો કેમ? તો અહીંયા સંકીર્ણ આયન જે ચોરસ કૌંસ વાળા આયન છે તે ઘન આયન હતા, બરાબર. આખો ઘન આયન, આ ઋણ આયન, આખું ઘન આયન, આ ઋણ આયન. તો બાળકો જો જ્યારે ચોરસ કૌંસ વાળો સંકીર્ણ આયન જ્યારે ઘન આયન હોય ને ત્યારે મધ્યસ્થ પરમાણુને આપણે કોબાલ્ટ જ લખશું. એટલે જે તત્વનું નામ હોય તે જ લખાય, બરાબર. પરંતુ બાળકો જ્યારે સંકીર્ણ આયન, બરાબર, ચોરસ કૌંસ વાળો જે આયન છે, સંકીર્ણ આયન છે, એ જ્યારે ઋણ આયન બનતો હોય ત્યારે બાળકો આપણે શું લગાવવું પડે? તો પ્રત્યય એટ લગાવવું પડે. એટ, બરાબર. તત્વના નામને પ્રત્યય શું લગાવવું પડે? એટ. તો બાળકો અહીંયા શું થઈ ગયું? કોબાલ્ટેટ. અને કોબાલ્ટેટ લખ્યા પછી આપણે શું કહે છે? તો બાળકો કોબાલ્ટનું જે કંઈ પણ સર્વાંક ઓક્સિડેશન નંબર હોય, હવે ઓક્સિડેશન આંક જે હોય તે આપણે લખવાનું છે. બીજું એક વસ્તુ છે બાળકો કે સાઇનેટો લખ્યા પછી, સાઇનેટો અને કોબાલ્ટેટ લખ્યા પછી આપણે જોવાનું છે કે થાયોસાઇનેટો જે છે ને તે કોબાલ્ટેટને કઈ રીતે જોડાણમાં છે. તો બાળકો અહીંયા આપણે એ બે દાતા પરમાણુ છે, એક સલ્ફર છે ને એક નાઇટ્રોજન છે. તો બાળકો સલ્ફર સાથે જોડાણમાં છે, તો આપણે સલ્ફર લખવું પડશે. જે રીતે આપણે બાળકો આગળ પેલામાં નાઇટ્રોજન લખેલું તે રીતે. તો બાળકો અહીંયા આપણે સાઇનેટો લખ્યા પછી શું કરવાનું છે? તો સલ્ફર લખશું. સલ્ફરની સંખ્યા આપણે બતાવવાનું છે બાળકો, S. ક્લિયર છે બાળકો? S. સલ્ફરની સંખ્યા લખું છું S. પછી બાળકો આપણે શું લખવાના? સલ્ફરની સંખ્યા લખ્યા પછી કોબાલ્ટેટ. બાળકો કોબાલ્ટેટ લખાઈ ગયું. એના પછી આપણે ઓક્સિડેશન આંક એનો જે છે તે લખી દેવાનો છે. તો કોબાલ્ટેટનો ઓક્સિડેશન આંક શું છે બાળકો? 3. કોબાલ્ટેટનો ઓક્સિડેશન આંક અહીંયા શું છે બાળકો? 3, બરાબર છે. તો બાળકો મર્ક્યુરી 1 ટેટ્રા થાયોસાઇનેટો કોબાલ્ટેટ 3. થાયોસાઇનેટો S કોબાલ્ટેટ 3. તો બાળકો આખું નામ ફરીથી બતાવું તમને. મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક 1 છે. એટલે બાળકો મર્ક્યુરી 1 પછી ટેટ્રા 4 માટે ટેટ્રા. તો બાળકો ટેટ્રા થાયોસાઇનેટો, બરાબર, ટેટ્રા થાયોસાઇનેટો પછી S કોબાલ્ટેટ 3. ક્લિયર છે બાળકો? S કોબાલ્ટેટ 3.
બાળકો અહીંયા કોયડો 9.3 કમ્પ્લીટ થયો. હવે આપણે જોશું કોયડો 9.4. તો બાળકો હવે આપણે જોશું કોયડો 9.4. તો બાળકો કોયડો 9.4 નો પ્રશ્ન છે અહીંયા, મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે બે એકદંતીય લિગેન્ડ સંવર્ગિત હોય તેવા સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી? ક્લિયર છે બાળકો? ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી? તો બાળકો તમે જાણશો કે સમચતુષ્ફલકીય સંકીર્ણો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. ક્લિયર છે બાળકો? કોઈ પણ પ્રકારના ભૌમિતિક સમઘટકતા નથી દર્શાવતા. એનું કારણ શું છે? તો બાળકો કારણ એ છે કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જે કંઈ પણ જોડાયેલો એકદંતીય લિગેન્ડ હોય તે એકદંતીય લિગેન્ડની સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં સરખા જ હોય છે. ક્લિયર છે બાળકો? એકબીજાના સંદર્ભમાં કેવા હોય? તો સરખા જ હોય. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાના છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 9.1. બરાબર 9.1 પ્રશ્ન શું છે? નીચેના સવર્ગ સંયોજનોના સૂત્ર લખવાનું છે. તો બાળકો તમને સવર્ગ સંયોજનો આપ્યા છે ને એના આપણે સૂત્ર લખવાના છે. તો બાળકો પહેલો શું છે? તો ટેટ્રાઅમાઇન ડાઈ એક્વા કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો બાળકો ટેટ્રાઅમાઇન, તો ટેટ્રાઅમાઇન માં શું થશે? તો બાળકો NH3 છે તે અમાઇન છે. NH3 ને આપણે શું કહીએ બાળકો? અમાઇન કહીએ. અને બાળકો અમાઇન કેટલો છે? તો ટેટ્રા એટલે 4 છે. તો બાળકો આને કૌંસમાં લો અને 4 લખો. ઓકે. અને બાળકો અહીંયા સૌથી પહેલા મધ્યસ્થ પરમાણુ આવે છે તે આપણે પછી લખશું જોઈને. પછી શું છે બાળકો? ડાઈ એક્વા છે. ડાઈ એક્વા એટલે શું? એક્વા એટલે શું બાળકો? એક્વા એટલે પાણી એટલે H2O. અને બાળકો કેટલી વાર છે? ડાઈ એટલે H2O કેટલી વાર આવશે બાળકો? 2 વાર. H2O કેટલી વાર આવે? 2 વાર. ઓકે. તો બાળકો અહીંયા 4 લિગેન્ડ NH3 છે અને 2 લિગેન્ડ પાણી છે. બંને તટસ્થ લિગેન્ડ છે. બંને પ્રકાર કેવા છે? તટસ્થ પ્રકારના લિગેન્ડ છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો શું છે? કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો બાળકો જોઈ લો અહીંયા કોબાલ્ટ એટલે તત્વનું નામ આપ્યું છે, કોબાલ્ટેટ નથી. કોબાલ્ટ 3 બરાબર એટલે બાળકો સંકીર્ણ ઘન આયન બનશે. બરાબર. ને બાળકો કોબાલ્ટ 3 ક્લોરાઇડ લખ્યા પછી કોબાલ્ટ 3 લખ્યા પછી ક્લોરાઇડ છે એટલે ક્લોરાઇડ અહીંયા ખબર પડે કે એ સર્વાક ક્ષેત્રની બહાર એટલે કે આયનિક ક્ષેત્રમાં ક્લોરાઇડ છે. બરાબર. તો આપણે ચોરસ કૌંસની બહાર Cl મૂકશું. તો બાળકો અહીંયા આપણે શું લખશું? કોબાલ્ટ. તત્વ કેવો? કોબાલ્ટ. તો CO. બરાબર. C મોટો, O નાનો. પછી બાળકો આ ચોરસ કૌંસ પૂરો કરશું. જે સર્વાક ક્ષેત્રમાં પૂરો થઈ ગયો બાળકો, સર્વાક ક્ષેત્ર પૂરો થઈ ગયો. ને બાળકો કોબાલ્ટનો 3 છે એટલે +3 છે. બરાબર. તો અહીંયા +3 વીજભાર આવે ને તો +3 વીજભારને સમતોલિત કરવા માટે ક્લોરાઇડ Cl- કેટલા આવશે? Cl1- કેટલા આવશે? તો બાળકો 3 આવશે. એટલે 3 Cl- આવે. બરાબર. તો બાળકો આ થશે સૂત્ર આનો. લે છે બાળકો. ત્યારબાદ નેક્સ્ટ કયો છે? તો પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો નિક્લેટ 2. તો બાળકો એક વસ્તુ જોઈ લો અહીંયા કે નિક્લેટ છે. નિક્લેટ 8 આવ્યું એટલે બાળકો સંકીર્ણ ઋણ આયન બનશે. બરાબર. અને સંકીર્ણ ઋણ આયનની આગળ આ એક ઘન આયન છે જે એને સંતુલિત કરશે. બરાબર. તો બાળકો અહીંયા આ રીતે આવશે અને બાળકો અહીંયા આગળ K આવશે. બરાબર. હવે K ની સંખ્યા કેટલી અને આમાં કેવું છે બાળકો? ટેટ્રાસાયનાઇડો અને નિક્લેટ. બાળકો નિક્લેટ નું 2 આપ્યું છે એટલે બાળકો Ni છે. બરાબર. એનો 2 આવે +2. બરાબર. પરંતુ એનો +2 આવે અને સાયનાઇડો કેટલા છે બાળકો? તો સાયનાઇડો કેટલા? 4 છે આપેલા. બરાબર. 4 શું આપ્યા છે બાળકો? સાયનાઇડો. તો NiCN4. બરાબર. હવે બાળકો તમને જણાવી દઉં કે સાયનાઇડો જે Cn છે ને એક Cn નું -1 આવે અને 4 Cn છે એટલે બાળકો -1 × 4 એટલે -4 થાય. -4 આનું થઈ જશે. બરાબર. અને નિકલનો +2 આનો +2 અને આનો -4 તો કેટલા આવે બાળકો? -2 આવે. તો આખા સંકીર્ણ આયનનો -2 આવશે. તો -2 ને સંતુલિત કરવા માટે K+ કેટલા આવશે? K+1 કેટલા આવશે? 2 આવશે. એટલે બાળકો અહીંયા K2 આવશે. ખ્યાલ આવતું છે બાળકો? તો K2 NiCN4. તો આ સૂત્ર થશે. ત્યારબાદ બાળકો નેક્સ્ટ છે ટ્રિસ ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ 3 ક્લોરાઇડ. તો બહુ ઈઝી છે બાળકો. અહીંયા જો ક્રોમિયમ તત્વનું નામ આપ્યું છે ક્રોમેટ ને એવું બધું કંઈ નથી. એટલે બાળકો સંકીર્ણ ઘન આયન આવશે. બરાબર. ને પછી આ ક્લોરાઇડ જે છે તે આયનિક ક્ષેત્રમાં એટલે કે સંકીર્ણ ક્ષેત્રની બહાર આયનિક ક્ષેત્રમાં આવશે. તો બાળકો અહીંયા સૌથી પહેલા લિગેન્ડનું નામ આપ્યું છે. બરાબર. લિગેન્ડનું નામ
ઇથેન 1,2 ડાયમાઇન એટલે EN છે કેટલી વાર છે 30 એટલે 3 વખત છે બરાબર છે બાળકો તો 30 ઇથેન 1,2 ડાયમાઇન માટે આપણે શું લખશું EN અને કૌંસમાં મૂકીને આને 3 મૂકી દઈએ બરાબર પછી બાળકો 30 ઇથેન 1,2 ડાયમાઇન થઈ ગયું બરાબર આ 3 એટલે 30 ઇથેન 1,2 ડાયમાઇન પછી બાળકો શું છે ક્રોમિયમ છે તો ક્રોમિયમ એટલે આની આગળ આવી જશે બરાબર અને બાળકો આ ક્રોમિયમ નો +2 છે એટલે બાળકો સંકીર્ણ ઘન આયન બનશે બરાબર +2 વીજભાર વાળો હવે +2 વીજભારને સંતુલિત કરવા માટે કેટલા ઋણ હોવો જોઈએ તો -2 હોવો જોઈએ તો ક્લોરાઇડ -1 છે તો કેટલા Cl આવશે 2 આવશે બરાબર તો 2 Cl અહીંયા આવશે બાળકો તો આ સૂત્ર થઈ ગયું CrEn thrice Cl2 ક્લિયર છે બાળકો નોટ ડાઉન કરી લો તો બાળકો નેક્સ્ટ છે અમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો નાઇટ્રાઇટો એન્ડ પ્લેટિનેટ 2 તો બાળકો આના સૂત્ર કઈ રીતે લખાશે બાળકો આનું સૂત્ર તો બાળકો આનું સૂત્ર એ રીતે લખાશે તો બાળકો અહીંયા સૌથી પહેલા PT પ્લેટિનેટ 2 છે તો બાળકો PT સાથે જોડાણમાં શું છે અમાઇન બરાબર અમાઇન છે પછી બ્રોમાઇડો એટલે બાળકો Br પછી Cl પછી બાળકો શું છે તો નાઇટ્રાઇટો છે એટલે NO2 ક્લિયર હવે બાળકો નાઇટ્રાઇટોમાં N સાથે જોડાયેલો છે એટલે NO2 આવશે ક્લિયર છે બાળકો અને બાળકો આ આખો જે છે તે એક પ્લેટિનેટ લખેલ છે જોઈ લો પ્લેટિનેટ એટલે બાળકો ઋણ આયન છે બરાબર સંકીર્ણ ઋણ આયન છે તો બાળકો આનો વીજભાર ગણી લઈએ તો આનું -1 આનું -1 અને આનું અને બાળકો અહીંયા પ્લેટિનમ નું શું છે તો પ્લેટિનમ નું +2 છે બરાબર તો -1 -1 તો -3 થઈ ગયા ક્લિયર છે બાળકો NO2 નો -1 છે NO2 નો -1 છે Cl નો -1 છે Br નો -1 છે -1 -3 થયા અને બાળકો પ્લેટિનમ નું કેટલું છે તો +2 છે તો +2 -3 કેટલા થાય બાળકો -1 એટલે અહીંયા શું આવશે -1 તો બાળકો એક માઈનસ આવશે એટલે આપણે અહીંયા એક -1 લખી દેવાય કાં તો 1 માઈનસ લખો કાં તો -1 લખી દો ચાલે -1 લખી દો ઓકે ત્યારબાદ બાળકો નેક્સ્ટ છે ડાઇક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાઇએમાઇન પ્લેટિનમ 4 નાઇટ્રેટ તો બાળકો આનું શું થશે બાળકો તો બાળકો અહીંયા બે પ્રકારના લિગેન્ડ છે એક તો ડાઇક્લોરાઇડો એટલે Cl2 અને બાળકો 20 ઇથેન 1,2 ડાઇએમાઇન એટલે આપણે En લેવાનું અને 20 છે આ 20 દેખાય એટલે આપણે ટ્વાઇસ કરી દેવાનું ક્લિયર અને બાળકો અહીંયા બંને પ્રકારના લિગેન્ડ લખી દીધા એના પછી પ્લેટિનમ તો પ્લેટિનમ શું છે બાળકો મધ્યસ્થ પરમાણુ છે PT બરાબર એ પ્લેટિનમનો સર્વાંક કેટલો પ્લેટિનમનો ઓક્સિડેશન નંબર આ કેટલો આવ્યો છે બાળકો તો 4 બરાબર તો બાળકો પ્લેટિનમનો જો એકલાનું 4 હોય એક પ્લેટિનમનું 4 હોય અને 4 પછી અહીંયા એક Cl નો -1 ને બે Cl નો -2 થાય તો બાળકો +4 -2 કેટલા થયા +2 થઈ ગયા ને આખા સંકીર્ણનું અહીંયા નું કઈ નહીં આવે અહીંયા તો 0 જ આવે તો બાળકો +4 -2 થઈ જશે +4 -1 ગુણ્યા 2 એટલે -2 તો +4 -2 કેટલા થયા +2 થયા તો આખા સંકીર્ણ એનું શું થાય બાળકો +2 થાય એટલે +2 તો બાળકો નાઇટ્રેટ એટલે શું બાળકો NO3 તો એક NO3 નો કેટલો આવે બાળકો એક NO3 નો -1 આવે બરાબર તો NO3 કેટલા લાગ્યા છે તો બાળકો અહીંયા +2 હોય ને તો 2 લાગશે ક્લિયર અહીંયા +2 હોય તો કેટલા લાગશે બાળકો 2 લાગશે અહીંયા આપણે આયન સ્વરૂપે નથી બતાવતા કેમ કે આપણે અહીંયા પણ નથી બતાવ્યા એટલે ક્લિયર છે બાળકો તો NO3 2 લાગશે અહીંયા +2 હોય એટલે NO3 -1 2 આવશે તો બાળકો અહીંયા આવશે આયનિક ક્ષેત્રમાં બાળકો આ સૂત્ર છે હવે નેક્સ્ટ છે આયન 3 હેક્સા સાયનાઇડો ફેરેટ 2 તો બાળકો આયન 3 હેક્સા સાયનાઇડો ફેરેટ 2 તો સૌથી પહેલા આપણે શું કરીએ હેક્સા સાયનાઇડો એટલે શું તો એ લિગેન્ડ છે તો આપણે સૌથી પહેલા આપણે સાયનાઇડો તો સાયનાઇડો એટલે Cn તો બાળકો Cn કેટલા છે હેક્સા એટલે 6 ઓકે પછી હેક્સા સાયનાઇડો થઈ ગયું પછી ફેરેટ એટલે Fe તો બાળકો આની સાથે Fe જે છે તે શું છે જોડાણમાં છે મધ્યસ્થ પરમાણુ તરીકે બરાબર અને બાળકો આ Fe નું શું છે +2 છે અને Cn નો કેટલો આવે બાળકો Cn નો કેટલો આવશે તો 6 Cn છે એટલે -1 ગુણ્યા 6 બરાબર તો બાળકો આનો વીજભાર શું આવશે તો બાળકો Fe નો +2 છે ઓકે અને એક Cn નો કેટલો છે -1 એક Cn નો બાળકો -1 ગુણ્યા 6 કેટલા થાય -6 થાય
તો કેટલા થયા બાળકો? -4 થયા. એટલે બાળકો અહીંયા -4 આવશે. ક્લિયર? -4. અને બાળકો આ -4 આ તો ઋણ આયન બની ગયો, બરાબર. ફેરેટ લખ્યું છે ને, ફેરેટ એટલે ઋણ આયન બન્યો, બરાબર, જેનો -4 વીજભાર છે. ક્લિયર છે બાળકો? હવે બીજું શું આપ્યું છે તો આની બહાર આયન 3 આપ્યો છે, એટલે +3 ધરાવતો, +3 વીજભાર ધરાવતો Fe છે, ફેરિક આયન છે બાળકો. આની સંપર્કમાં શું છે બાળકો? ફેરિક આયન. ક્લિયર છે બાળકો? તો Fe+3 ફેરિક આયન અને FeCl6 -4. તો બાળકો અહીંયા શું થશે? જ્યારે આપણે આનું વેલેન્સી ક્રોસ કરાવીએ, બરાબર, જ્યારે આપણે શું કરીએ તો આની વેલેન્સી બાળકો આપણે ક્રોસ કરાવીએ અહીંયા, અને આની વેલેન્સી બાળકો આપણે અહીંયા કરાવીએ, તો સૂત્ર શું બનશે? તો બાળકો આ 3 અહીંયા આવી જશે અને આ 4 અહીંયા આવી જશે, બરાબર. પ્લસ અને માઈનસ વીજભાર નીકળી જશે. ક્લિયર છે બાળકો? તો આનો સૂત્ર તમને બતાવું છું લખીને. આનું સૂત્ર આ રીતે થશે. ફેરિક આયન 4 લેવા પડશે, બરાબર. Fe4 થઈ જશે, બરાબર, ક્રોસ થયો એટલે. પછી ફેરેટ, ફેરેટ વાળો જે છે હેક્ઝા સાયનોફેરેટ, એ કેટલા આવશે બાળકો? ઋણ આયન છે તે 3. એટલે બાળકો +3 × 4 તો +12 થાય, અને -4 × 3 એટલે -12 થાય, બરાબર. +12 -12 તટસ્થ થઈ જાય. ક્લિયર છે બાળકો? તો સર્વાક્ષ સંયોજન તટસ્થ થાય. તો બાળકો આ રીતે થશે આયન 3 હેક્ઝા સાયનેડો. બાળકો નોટ ડાઉન કરી લો. તો બાળકો હવે આપણે જોવાના છે લખાણ સંબંધિત પ્રશ્નમાં પ્રશ્ન નંબર 9.2. તો બાળકો પ્રશ્ન નંબર 9.2 શું છે? તો નીચેના સવક સંયોજનોના IUPAC નામ લખો. તો બાળકો તમને સૂત્ર આપ્યા છે અને IUPAC નામ લખવાનું છે. ક્લિયર છે બાળકો? તો બાળકો શું આપ્યું છે? CONH36Cl3. ક્લિયર? તો બાળકો અહીંયા તમે જો કે સર્વાક્ષ ક્ષેત્રની અંદર, બરાબર, સર્વાક્ષ ક્ષેત્ર એટલે ચોરસ કૌંસની અંદર તમે જો બાળકો, તો અહીંયા લિગેન્ડ શું છે? તો NH3 છે, બરાબર. કેટલા છે? તો 6 છે. તો બાળકો NH3 માટે આપણે શું વાપરીએ? અમ્બાઇન વાપરીએ. 6 માટે પૂર્વક શું લાગે? હેક્ઝા લાગે. ક્લિયર છે બાળકો? તો આપણે નામ શું લખશું? હેક્ઝા. હેક્ઝા, હેક્ઝા પૂર્વક લગાવ્યું. પછી બાળકો NH3 માટે આપણે અમ્બાઇન લખીએ, તો અમ્બાઇન લખી દો, અમ્બાઇન. ક્લિયર છે બાળકો? અમ્બાઇન, હેક્ઝા અમ્બાઇન. પછી બાળકો કોબાલ્ટ, મધ્યસ્થ પરમાણુ શું છે? કોબાલ્ટ. ક્લિયર? હવે બાળકો કોબાલ્ટ નો અહીંયા સર્વાકાક શું છે? તો બાળકો અહીંયા અમ્બાઇન જે છે તે તટસ્થ લિગાન્ડ છે, એટલે એના લીધે કોઈ ફેરફાર આવતો નથી. અને બાળકો સર્વાક્ષ ક્ષેત્રની બહાર આયનિક ક્ષેત્રમાં કેટલા Cl લાગ્યા છે તેના પરથી ખબર પડી જાય આખા સંકીર્ણ ચોરસ કૌંસનો વીજભાર કેટલો છે, બરાબર. તો બાળકો Cl કેટલા લાગ્યા છે? 3. એટલે આનો વીજભાર શું હશે? +3 હશે, એટલે તટસ્થ થયો છે, બરાબર. તો બાળકો કોબાલ્ટ નો શું આવશે? +3 આવશે. તો કોબાલ્ટ 3. ક્લિયર? ને બાળકો પછી ક્લોરાઇડ લખી લેવાનો છે. બાળકો ક્લોરાઇડના 1 હોય કે 2 હોય કે 3 હોય, કંઈ પણ હોય, બરાબર, આપણે ક્લોરાઇડ જ લખવાના. આપણે ડાયક્લોરાઇડ કે બધું કંઈ લખવાની જરૂરિયાત નથી, બરાબર. ફક્ત ક્લોરાઇડ જ લખવાના છે. ક્યારે? જ્યારે આયનિક ક્ષેત્રમાં હોય, એટલે ચોરસ કૌંસથી બહાર ક્લોરાઇડ હોય ત્યારે. ક્લિયર છે બાળકો? બાળકો અહીંયા 3 Cl છે, અહીંયા 2 Cl છે. આયનિક ક્ષેત્રમાં હોય એટલે ચોરસ કૌંસથી બહાર હોય ત્યારે બાળકો આપણે ફક્ત ક્લોરાઇડ લખી દેવાનું, બરાબર. ડાય ને ટ્રાય એવું કંઈ લખવાની જરૂરિયાત નથી. હવે બાળકો અહીંયા જોઈ લો બીજો સૂત્ર શું છે? તો બાળકો CONH3 5Cl બરાબર. તો બાળકો અહીંયા પહેલો લિગાન્ડ કયો છે? સૌથી પહેલા સર્વક ક્ષેત્રની અંદર ચોરસ કૌંસની અંદર, તો બાળકો પહેલો લિગાન્ડ કયો છે? અમાઇન છે, એમાઇન, બરાબર. તો અમાઇન કેટલા છે? 5. પછી Cl છે, બરાબર. તો અમાઇન 5 છે, તેના માટે આપણે શું લખશું બાળકો? તો પેન્ટા. પેન્ટા શું છે? અમાઇન. પેન્ટા અમાઇન, બરાબર. તો પેન્ટામાઇન પછી Cl છે, તો બાળકો Cl માટે આપણે શું લખીએ? તો ક્લોરાઇડો. શું લખીએ બાળકો? ક્લોરાઇડો, બરાબર. ક્યારે? જ્યારે Cl
ચોરસ કૌંસની અંદર હોય એટલે કે સર્વક ક્ષેત્રમાં હોય ત્યારે ક્લોરાઇડો લખીએ, બરાબર. પછી બાળકો આપણે શું લખશું? કોબાલ્ટ. તો આખો સંકીર્ણ આયન કેવો છે? ઘન આયન કે ઋણ આયન? સ્વાભાવિક છે કે ઘન આયન છે એટલે Cl2 લાગ્યો છે ને, તો ઘન આયન છે એટલે બાળકો કોબાલ્ટ જ આવશે. કોબાલ્ટ તત્વનું નામ આવશે બાળકો, તત્વનું નામ કોબાલ્ટ. પછી બાળકો અહીંયા અમાઇનનું તો તટસ્થ છે, બરાબર. આ એક Cl કુલ કેટલા Cl છે? 3 Cl છે, બરાબર. તો બાળકો આ કોબાલ્ટનું +3 છે અને આ Cl નો -1 એટલે +3 ને -1 અહીંયા +2 આવશે. પછી અહીંયા -2 થઈ ગયા છે, બરાબર. એટલે બાળકો અહીંયા કોબાલ્ટનો ઓક્સિજન આ કેટલો? +3 છે, બરાબર. એને તટસ્થ કરવા માટે કેટલા Cl છે બહાર? તો આપણે એના માટે કોઈ સંખ્યા લખવાની જરૂર નથી, ફક્ત ક્લોરાઇડ લખી દો, બરાબર. તો આખું નામ શું થશે આનું? પેન્ટા અમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. હવે અંદર ક્લોરાઇડ કેટલા છે? અંદર Cl એક જ છે એટલે ફક્ત ક્લોરાઇડો આવશે, બરાબર. અંદર જો Cl ની સંખ્યા વધારે હોય તો ડાય ને એવા બધા પૂરક લાગે, પરંતુ બાળકો એક જ Cl છે એટલે ફક્ત ક્લોરાઇડો, બરાબર. પેન્ટા અમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. નેક્સ્ટ છે બાળકો K3FeCN6. તો બાળકો K3FeCN6 માં આપણે શું લખશું? સૌથી પહેલા K3 માટે આપણે પોટેશિયમ લખી દઈશું, પોટેશિયમ, બરાબર. પછી બાળકો આપણે શું લખવાના છે? Fe અને CN6 છે. તો બાળકો અહીંયા અંદર સર્વક ક્ષેત્રની અંદર આપણે લિગાન્ડનું નામ લખીએ પહેલા, તો હેક્ઝા. શું આવશે બાળકો? હેક્ઝા. હેક્ઝા શું? હેક્ઝા 6 કયા છે બાળકો? તો સાયનાઇડ, તો હેક્ઝા સાયનાઇડ. હેક્ઝા સાયનાઇડ, બરાબર. હેક્ઝા સાયનાઇડ શું છે? ફેરેટ. તો કેમ બાળકો? તો આ ઋણ આયન છે એટલે ફેરેટ 8 આવશે લાસ્ટમાં, ફેરેટ. અને બાળકો અહીંયા ફેરેટ નો ઓક્સિજન આ કેટલો આવશે? તો 3, ફેરેટ 3, બરાબર. એવું કેમ બાળકો 3 આવશે? કેમ કે અહીંયા -6 છે, અહીંયા +3 હોય તો +3 ને -6 કેટલા થાય? -3 થાય, બરાબર. અને અહીંયા K લાગેલા છે કેટલા? 3 એટલે બાળકો Fe નો +3 આવશે, બરાબર. ફેરેટ. તો બાળકો આન્સર નોટ ડાઉન કરી લો. તો બાળકો લખાણ સંબંધિત પ્રશ્નમાં અગાઉ આગળ ક્વેશ્ચન નંબર 9.2 માં કન્ટિન્યુ ફોર્થ વન K2FeC2O4 થ્રાઇસ છે એટલે બાળકો આનું નામ શું થશે? તો આનું નામ થશે પોટેશિયમ ટ્રાઈ ઓક્ઝેલેટો ફેરેટ 3. ક્લિયર છે બાળકો? આ થશે એનો. પછી નેક્સ્ટ શું છે બાળકો? પાંચમો K2PdCl4, બરાબર. તો આનું શું થશે બાળકો? આનું થશે પોટેશિયમ. પછી બાળકો અહીંયા લિગેન્ડ કેટલા છે? ક્લોરીન છે, કેટલા લિગેન્ડ છે? 4. તો બાળકો પોટેશિયમ ટેટ્રા ક્લોરાઇડો પેલેડેટ પેલેડેટ નો 2 આવશે ઓક્સિજન આ. ક્લિયર છે બાળકો? પછી બાળકો છઠ્ઠો જોઈ લો, પ્લેટિનમ Na3 ટ્વાઇસ Cl Na2 CH3 Cl. તો બાળકો આનું શું આવશે? તો આનું આવશે Na3 ટ્વાઇસ નું ડાઈઅમાઇન. પછી બાળકો Cl માટે ક્લોરાઇડો. પછી બાળકો NH2 CH3 માટે મિથેનમાઇન, કૌંસમાં મિથેનમાઇન. પછી બાળકો પ્લેટિનમ પ્લેટિનમનો ઓક્સિડેશન આ કેટલો બાળકો? 2, બરાબર. પ્લેટિનમનો ઓક્સિડેશન આ કેટલો છે? 2 અહીંયા. અને બાળકો લાસ્ટમાં અહીંયા શું આવશે? Cl એટલે ક્લોરાઇડ. ક્લિયર છે બાળકો? તો બાળકો બધાનું નામ એકવાર ફરીથી બતાવી દો. તો બાળકો આનું નામ શું છે? તો પોટેશિયમ ટ્રાઈ ઓક્ઝેલેટો ફેરેટ 3. આનું નામ શું છે? પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ 2. અને બાળકો આનું નામ શું છે? તો ડાઈઅમાઇન ક્લોરાઇડો
મિથેનમાઇન પ્લેટિનમ 2 ક્લોરાઇડ. ક્લિયર છે બાળકો? તો બાળકો આજના ટોપિક બધા પૂરા થયા છે બાળકો, બરાબર. કોયડા 9.3, 9.4 અને લખાણ સંબંધિત પ્રશ્નમાં 9.1 અને 9.2. તો બાળકો આજના ટોપિકમાં તમને કંઈ પણ સમજ નહીં પડ્યું હોય, કંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો નોટ્સ બનાવજો, વાંચતા રહેજો. થેન્ક યુ.